હવે બેન દીકરા દીકરીને એકબીજાને પસંદ છે તો આપણે વ્યવહારિક વાત કરી લઈએ. કાંઈ કહેવા જેવું નથી. સંબંધ જોડવા માટે જે જોઈએ ને બધી સગવડતા છે. જો બેન, ગામડે 20 વીઘા જમીન છે, અહીંયા સુરતમાં મોટો ફ્લેટ છે અને છોકરો વ્યવસ્થિત ધંધો કરે છે. સરસ લ્યો બેન, તો આપણે આ સંબંધ પાક્કો. એક મિનિટ મમ્મી, ખોટું ન લગાડતા, પણ તમારા સાસુ સસરા એટલે કે દીકરાના દાદા દાદી ક્યાં છે? એ ગામડે રહે છે. કેમ? એના શહેરમાં ફાવે નહીં ને એટલે. મારા ખ્યાલથી તમે પણ પેલા ગામડામાં જ રહેતા હતા ને, તો તમને કેમ શહેરમાં આટલું સરસ ફાવી ગયું? એમ તમે એમને પણ લાગણી અને પ્રેમથી શહેરમાં રાખો તો એમને પણ ફાવી જશે. એમને પણ ઈચ્છા હોય ને શહેરનો આ નવો જમાનો અને આ ઝાકમઝોળ હું પણ જોઉં. મમ્મી સાચી વાત છે એમની. પહેલાના જમાનામાં પોતાના પૌત્ર કે પૌત્રીની સગાઈ કે સગપણ એના દાદા કે દાદી જ નક્કી કરતા, અને અત્યારે એ બિચારાને ખબર પણ નથી હોતી કે એના પૌત્ર કે પૌત્રીની સગાઈ કે રૂપિયોને નાળિયેર આપી દીધું. ત્યારે લોકો ગામડે જમીન અને શહેરમાં મકાન છે એને જેટલું પ્રાધાન્ય આપે છે ને, એની સાથે સાથે ઘરમાં વડીલ છે કે નહીં એને પણ પ્રાધાન્ય આપે ને, તો વડીલોની જિંદગીના છેલ્લા દિવસો શાંતિ અને પ્રેમથી વીતશે. અને હા, ઘણા લોકો પાછા કોમેન્ટ કરી કે ભાઈ આ બધું રીલમાં સારું લાગે, રિયલમાં નહીં. તો મારા વાલા, તમે લોકો પણ શરૂઆત કરશો તો રિયલમાં સારું લાગશે ને. અને મારી દીકરીના મમ્મી પપ્પા અને દીકરીને બે હાથ જોડીને વિનંતી છે કે તમારી જે ડિમાન્ડ છે ને એ રાખો, એનો કઈ વાંધો નથી, પણ એ ડિમાન્ડમાં એક ડિમાન્ડનો ઉમેરો જરૂર કરજો કે તમારા ઘરમાં વડીલો છે અને છે તો ક્યાં છે. એ વાતની ચોખવટ કરીને પછી જ વાત આગળ વધારવી. જો આ વાતમાં આપણે જાગૃત નહીં થઈએ ને તો દિવસે ને દિવસે વૃદ્ધોની દુર્ગતિ વધતી જશે અને વૃદ્ધાશ્રમમાં વધારો થતો રહે છે. એટલે હું તો અત્યારે મારા દાદા દાદીને લેવા જાઉં છું. જો તમારા પણ તમારી સાથે ન હોય ને તો તમે પણ અત્યારે જ લઈ આવો.